જોડાવા બદલ। તો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું કે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા અંદાજે 180 થી 181 કરોડનો આ પ્રોજેક્ટ છે પ્રોટેક્શન વોલ, અને કાયમી ઉકેલ જરૂરી છે। જે કાંઠાના ગામો છે તેમનું જમીન ધોવાણ અટકે એના માટે, અને તેમનો વિસ્તાર છે અને 4 કે 5 ગામડાઓનો આ પ્રશ્ન છે। ઘણી બધી હેક્ટર જમીન છે જે જમીનનું ધોવાણ થાય છે, દ્રશ્યો પણ તમારી સામે છે, અને એટલા માટે જ 5 ગામના લોકો આ સ્તર પર હતા। ત્યારે જીએસટીબી હંમેશા જસ નથી લેતું, સમસ્યા લોકોની સરકાર સુધી પહોંચાડવામાં માને છે, અને તેના પર જો કોઈ અપડેટ હોય અથવા તો કોઈ પોઝિટિવિટી સાથે કોઈ સ્ટેપ લેવાયું હોય તો અમારી એ પણ ફરજ છે કે તમારી સામે મૂકીએ। હવે એ સાંભળી લઈએ, કેમ કે કૃષિ મંત્રીએ સૌથી મોટી વાત એ કહી કે જે નુકસાની થાય છે કોઈ પણ કિસ્સામાં હોય, આ તો નદી કાંઠાના ગામડાઓ છે અને જમીન ધોવાણ છે, પણ પાક નુકસાની હોય કે જમીન ધોવાણ હોય, ખરેખર જે ધારાધોરણ છે, જે સરકારના સહાયના ધારાધોરણ છે, એક સાદી ભાષામાં ખેડૂતની ભાષામાં કહીએ કે આમાં તો 2 વીઘાનું બિયારણ પણ ન આવે। તો આ પરિસ્થિતિ છે અને કાયમી ઉકેલની જરૂર છે। નિખાલસતાથી કૃષિ મંત્રીએ વાત કરી કે કાયમી ઉકેલ આવશે તો નદી કાંઠાના ખેડૂતે ખેતી કરી શકશે। જોઈએ રાઘવજીભાઈ પટેલે સહાયના ધારાધોરણ અંગે શું કહ્યું। પરિસ્થિતિ છે એ તો હકીકત છે, અને એનો કાયમી ઉકેલ થાય તો જ આ ખેડૂતો નદી કાંઠે ખેતી કરી શકે। સરકાર તો સહાયના ધોરણે અને નિયત મર્યાદા હોય છે, અને એ સહાયના ધોરણો પ્રમાણે આપણે ખેતી કરી શકીએ જ નહીં। એટલા માટે જો આનો કાયમી ઉકેલ આવે તો જ આપણો આ કાયમીનો પ્રશ્ન હલ થાય।